તમારું ઓપરેશન થઈ ગયું ને, હવે તમારે ઊભા નહીં થવાય. મહિનાની રજા મૂકી દેજો. આપણે ઓપરેશન કરીએ છીએ જેના માટે કે જેથી આ દર્દી પોતાનું રેગ્યુલર જીવન જીવી શકે. ઘણા બધા લોકો ડરાવતા હોય છે કે ભાઈ હાર્ટ સર્જરી બહુ રિસ્કી છે. સો ઓલ ધીસ આર ટોટલ મિસકન્સેપ્શન્સ. So I want to ask about MICS in keyhole surgery. What is it all about? કી હોલ એટલે ચાવીનો કાણા જેવું. સર્જરી થઈ ગઈ પછી ધ્યાન રાખવા જેવી બાબતો વિશે ડોક્ટર તરીકે તમે શું સલાહ આપો? તો એક્ટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ પોતાના કામે ચડવાના ના હોય તો બાયપાસ કરવાનો મતલબ જ શું છે? જેમ કલાકારોની લેગેસી હોય એમ ડોક્ટર્સની પણ એક લેગેસી હોય, એમ હોસ્પિટલની પણ એક લેગેસી હોય. જેમ કે સાલ હોસ્પિટલ છેલ્લા 25 વર્ષથી સતત સેવામાં રહેતી એકમાત્ર હોસ્પિટલ. નમસ્તે દોસ્તો, કેમ છો? આજે આપણે બહુ જ મસ્ત મજાની વાતો કરવાના છીએ. આમ તો તમે મારા મોઢેથી દિલની વાતો બહુ સાંભળી છે, પણ આજે આપણે હૃદયની વાતો કરવાની છે. તો આજે આપણે વાત કરીશું ડોક્ટર પ્રિયાંક ભટ્ટ, કાર્ડિયાક સર્જન સાથે. મલ્હારભાઈ, સાલ હોસ્પિટલ અને મારા બંને તરફથી થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. તો સર, આજે આપણે વાત કરવી છે મિસકન્સેપ્શન ઉપર. મિસકન્સેપ્શન એવું છે કે સર્જરી થાય તો માણસે ખૂબ બધો રેસ્ટ લેવો પડે, હલનચલન ના કરી શકે. આપણી સોસાયટીમાં મિસકન્સેપ્શન બહુ છે કે તમે રસોઈ કરતા હોય તો વજન ના ઉપાડી શકાય, મેલ્સ હોય તો ટ્રાવેલ ના કરી શકે, બહુ ચાલી ના શકે. તો આ મિસકન્સેપ્શન વિશે તમને શું કહેવું છે? વેરી નાઇસ ક્વેશ્ચન મલ્હારભાઈ. એક જમાનો હતો જ્યારે બાયપાસ સાથે એક ટેબુ એક એવું જોડાયેલું હતું કે બાયપાસ સર્જરી એટલે બહુ ભારે, બહુ જોખમવાળી. બાયપાસ સર્જરીમાં રિસ્ક બહુ વધારે, અથવા તો એના પછી લોકો ખાલી ખાટલા પર જ રહે, જીવે તો પણ એમને ઊભા ના થઈ શકે, રેસ્ટ લે. પણ આજના જમાનામાં આવી કોઈ પણ વાત સાચી નથી, આવી કોઈ પણ વાત અપ્લાય થતી નથી. આજે લગભગ 4થા થી 5મા દિવસે બાયપાસ સર્જરી પછી દર્દી ડિસ્ચાર્જ થઈ જાય છે. એ પોતાના હોસ્પિટલથી ઘરે ચાલતા, રિક્ષામાં, ગાડીમાં જે પ્રમાણે સુવિધા હોય એ પ્રમાણે જાતે જ ઘરે જાય છે. અમારી સલાહ કે ઘરે જઈને પણ એ દર્દીએ એક્ટિવ જ રહેવાનું હોય છે. એનો અર્થ એવો કે પોતાનું બધું રેગ્યુલર કામ, રૂટીન વર્ક, વોશરૂમ જવું, ઊભા થઈને જમવાનું લેવું, કોઈ આવે તો દરવાજો ખોલવો, ઘરની બહાર થોડા આંટા મારવા, કોઈ બેન હોય તો કે પોતાના માટે ચા બનાવી કે કઈ રસોઈ નાની મોટી બનાવી, આ બધા જ કામ જાતે કરે એવું જ અમારું એન્કરેજમેન્ટ હોય છે, અથવા એવી જ અમારી સલાહ હોય છે. એટલે જે એક શબ્દ છે કે બેડ રેસ્ટ કરવો પડે, એ શબ્દ તો ક્યાંય અપ્લાય થતો જ નથી. ઇવન રેસ્ટ ઇઝ ઓનલી કે જે એમના શરીર, એમની ઉંમર, એમની પરિસ્થિતિ પ્રમાણે જે જરૂર હોય કે ભાઈ બપોરે 2 કલાક સૂઈ જાય, રાત્રે 8 કલાકની ઊંઘ લે, એના સિવાય કંઈ રેસ્ટ લેવો જરૂરી નથી. આજે જ જેમ કે કોઈ પેશન્ટને મેં ડિસ્ચાર્જ કર્યા તો એમને મેં કીધું કે ભાઈ ઘરે જઈને 3:30 વાગ્યાની IPL ચાલુ કરી દેજો. સો ધ થિંગ ઇઝ કે એ જે પહેલાનો ટેબુ હતો, પહેલાનું એક સલાહ અથવા તો પહેલાનું એક સોસાયટીમાં ઘર કરી ગયેલી પૂર્વધારણા હતી કે બાયપાસ સર્જરી પછી આરામ કરવો પડે, એવું હવે પણ સર, બાયપાસ શબ્દ એવો છે ને કે લોકોને એકદમ ડરાવી દે છે. તો મને એવું છે કે એટલું બધું આમ રિસ્કી હતું અને અત્યારે એનો સમય બદલાયો છે, એવું પોસિબલ થયું છે? યસ, વેરી મચ સો. ધ ટેકનોલોજી જેમ દરેક વસ્તુમાં આવે છે એવી રીતે સર્જરીમાં અને એવી રીતે હાર્ટ સર્જરીમાં પણ ઇટ હેઝ કમ. હવે જે કદાચ આજથી 40 અથવા 30 વર્ષ પહેલા કે હાર્ટને બંધ કરીને બાયપાસ સર્જરી કરવી પડતી હતી, બાયપાસ સર્જરી જેને કહેવાય કે હૃદયની નવી નસો આપણે હૃદયમાં ઇમ્પ્લાન્ટ કરીએ, તો એ હવે કદાચ 100માંથી 99% ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ બીટિંગ હાર્ટ. જ્યારે તમારું પોતાનું હૃદય ધબકતું હોય અને એની સાથે જ આ સર્જરી કરવામાં આવે છે. દેટ ઇઝ અ નોર્મ. બધી જ હોસ્પિટલોમાં બધી જ રીતે આ સર્જરી કરવામાં આવે છે. એની સાથે સાથે દેર આર એડવાન્સમેન્ટ ઇન ધ ટેકનિક, સ્કિલ, ટેકનોલોજી, કે જેથી હવે અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા, વર્લ્ડ ઓવર બાયપાસ સર્જરી ઇઝ જસ્ટ લાઇક અનધર સર્જરી. કે તમે એક દિવસ પહેલા દાખલ થાઓ, ઓપરેશન થાય, 4થા 5મા દિવસે ડિસ્ચાર્જ થઈ જાઓ, ઘરે જાઓ, કદાચ 7મા 8મા 10મા દિવસે ડૉક્ટર તમને એકાદ વાર ફોલોઅપમાં બોલાવે, અને કદાચ 8 થી 10 દિવસમાં તમારી રૂટીન એક્ટિવિટી અને કદાચ 2 થી 3 અઠવાડિયામાં તમારી હેવી અથવા તો જે વર્ક રિલેટેડ એક્ટિવિટી હોય એ બધી જ રેગ્યુલર યુ રિઝ્યુમ ધેમ. તમે એ બધી પાછી ચાલુ કરી દો છો. સો આજના જમાનામાં બાયપાસ સર્જરી ઇઝ નોટ એટ ઓલ ટુ બી સ્કેર્ડ ઓફ. એનાથી ગભરાવાની, ડરવાની, જે આપણને કોઈને પણ ઇવન કે અમે જ્યારે પણ કોઈને કે સાહેબ સર્જરી કરવી પડશે, સાહેબ આવું કર, સો
ધ મિનિટ યુ સે બાયપાસ, એક જમાનો હતો કે જ્યારે એવું લોકો ડરતા અથવા Correct. સમાજમાં એવી પૂર્વધારણા હતી કે ભાઈ આજના જમાનામાં આવો કોઈ પણ ડર રાખવાની કોઈ જ જરૂર રહી નથી. બીજું એક મિસકન્સેપ્શન કહો કે ડર કહો કે ઘણા બધા લોકો ડરાવતા હોય છે કે ભાઈ હાર્ટ સર્જરી બહુ રિસ્કી છે, બહુ રિસ્કી છે, એટલે જોજો બહુ જો, એટલે હવે એ તો આપણને ખબર નથી કે વોટ ઇઝ ધ, એટલે જે પણ હશે પેશન્ટ્સ એમને ખબર નહીં હોય કે એકચ્યુઅલી આ રિસ્કી છે, પણ લોકોનો ડર બહુ છે કે એકચ્યુઅલી બહુ રિસ્કી છે. તો આપણે ત્યાં એક શબ્દ છે ને જે હું ઘણીવાર મારા પેશન્ટ્સને અને એમના નજીકના ફેમિલીને, નજીકના હું ભારપૂર્વક શબ્દ વાપરું છું કે નજીકના સગાઓને હું આવો સમજાવતો હોઉં છું કે આપણે ત્યાં બે જાતના વી યુઝ અ વર્ડ કોલ સગાવાલા, એટલે જે સગા હોય એ વાલા ના હોય ને જે વાલા હોય એ સગા ના હોય. સો વી હેવ અ ટેન્ડન્સી કે આપણે જેને કોઈ લેવા દેવા નથી એ લોકો આવીને આવી બધી બિચારા જે એકચ્યુઅલી સર્જરી જેમને સહેવાની છે અથવા જેમને કરાવડાવવાની છે, જે ઓલરેડી સ્વાભાવિક છે કે સ્ટ્રેસમાં હોય, એને આપણે બિનજરૂરી, આઈ વુડ યુઝ ધ વર્ડ કે વિચ ઇઝ નોટ નીડેડ, બિનજરૂરી ગભરાવામાં કે હવે તમારું ઓપરેશન થઈ ગયું ને, હવે તમારે ઊભા નહીં થવાય, હવે ઓપરેશન કરાવો પણ જરા જોઈ લેજો, ઓપરેશન કરાવો છો ને પણ હવે મહિનાની રજા મૂકી દેજો. સો ઓલ ધીસ આર ટોટલ મિસકન્સેપ્શન્સ. આમાંની એક પણ વસ્તુ, સો આઈડિયલ સારામાં સારી વસ્તુ એવી હોય કે તમે તમારા ડોક્ટર સાથે આ બધી જ વસ્તુઓ ડિસ્કસ કરી શકો. કરેક્ટ. ઘણી બધી એવી નવી એડવાન્સ્ડ મેથડ્સ છે, જેમ કે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, જેને બીજા શબ્દોમાં કી હોલ સર્જરી અમે કહીએ છીએ, અથવા તો રોબોટ આસિસ્ટેડ રોબોટિક સર્જરીઝ, જે કાર્ડિયાક સર્જરીમાં પણ એપ્લાય થાય છે. સો ફોર એક્ઝામ્પલ સાલ હોસ્પિટલની હું વાત કરું તો અમારે ત્યાં લગભગ 25 to 30% ઓફ ધ બાયપાસ સર્જરીઝ આર ડન બાય કી હોલ સર્જરીઝ. સો કી હોલ સર્જરીઝનો એક એવો એડવાન્ટેજ છે કે જો હું સ્ટેન્ડર્ડ સર્જરી કરું, જે સ્ટર્નોટોમી જે વચ્ચેથી કરવામાં આવે, તો એમાં કદાચ હું ચોથા કે પાંચમા દિવસે દર્દીને રજા આપું, તો કી હોલ સર્જરીને ત્રીજા દિવસે કે ચોથા દિવસે રજા આપી શકું. કરેક્ટ. પેલા સ્ટેન્ડર્ડ દર્દીને પણ એવું નથી કે સ્ટેન્ડર્ડ સર્જરી કરી એટલે એમાં પણ એવું છે કે એ પણ દર્દી 10મા દિવસે 15મા દિવસે પોતાના કામે ચડી જ જવાનો છે, તો આ દર્દી કદાચ અઠવાડિયા કે 8મા દિવસે કામ પર ચડી જાય. પણ જે પહેલાની વાત છે કે ઓહો હવે તો 3 મહિના તો સૂઈ જ રહેવું પડશે, આરામ જ કરવું પડશે, એવી તો કોઈ વાત રહી જ નથી. હું ઘણીવાર એવું કહું છું કે આપણે ઓપરેશન કરીએ છીએ જેના માટે કે જેથી આ દર્દી પોતાનું રેગ્યુલર જીવન જીવી શકે. જો એ જીવવાનો એમને એ જીવવાના ન હોય, એ પોતાની એક્ટિવિટી કરવાના ન હોય, એ પોતાના કામે ચડવાના ન હોય, માજી છે એ પોતે જાતે રસોઈ બનાવવાના ન હોય, તો બાયપાસ કરવાનો મતલબ જ શું છે? એના કરતા ન કરાવવી સારી. કરેક્ટ. અને આ કોઈ પણ એજ ગ્રુપ હોય, કોઈ પણ એજ ગ્રુપ, ફોર આમ અત્યારે સમય 25, 28, 32, 35 વર્ષના લોકોને પણ થાય છે, અને 70s ની અરાઉન્ડ પણ, એક આખું એજ ગ્રુપ જે પણ હોય, એમાં સર્જરી થઈ ગઈ પછીની ધ્યાન રાખવા જેવી બાબતો વિશે ડોક્ટર તરીકે તમે શું સલાહ આપો? એ દરેક એજ ગ્રુપ ઉપર અથવા દરેક પેશન્ટ, ઇટ વિલ બી ટેલર મેડ, એ પેશન્ટ ઉપર ડિપેન્ડ કરે. કરેક્ટ. પણ જે બેઝિક અથવા બ્રોડ ગ્રુપમાં જે સલાહો આપવાની આવે એમાં કે ભાઈ તમે તમારું ઓપરેશન થઈ ગયું, હવે તમે ઘરે જઈ રહ્યા છો, તો એક્ટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ રીતે ફિઝિયોથેરાપી, કાર્ડિયાક રિહેબિલિટેશન, દેર આર સ્પેસિફિક પ્રોગ્રામ્સ. એસ્પેશિયલી તમે જેમ કીધું એમ કે ધારો કે 80 વર્ષના કોઈ કાકા છે અથવા તો 75 વર્ષના માજી છે, વી એક્સપેક્ટ કે દે વિલ હેવ અધર ઇલનેસીસ. ઘણાને કિડનીનો પ્રોબ્લેમ હોય, કોઈને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય, કોઈને માજી છે તો એમના થોડા હાડકા વીક હોય, બોન્સમાં કેલ્શિયમ ઓછું થયું હોય, વોટ એવર. સો આવા બધા માટે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ્સ હોય. ઇવન અધરવાઇઝ કે ભાઈ તમારી નોર્મલ એક્ટિવિટી કરો. દાદા છે કે ભાઈ મને રોજ સવારે મારા ઘરની બાજુમાં 200 મીટર 500 મીટરે મંદિર છે ને હું ત્યાં જાઉં છું, તો યસ વી એન્કરેજ કે ભાઈ એટલું ધીમે ધીમે ચાલીને જાઓ, તમારા ઘરના છત ઉપર આંટા મારો, કોઈકને કોઈક ફોર્મમાં એક્ટિવ રહો. ખાવા પીવાનું જે આપણે ધ્યાન રાખવાનું હોય એ ઓપરેશન પછી તરત જ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય છે. જેમ કે ઓઇલ બી અવોઇડ, બટર બી અવોઇડ, સોલ્ટ ન ખાવું જોઈએ. ધેટ વોઝ માય ક્વેશ્ચન કે શું ન જ કરવું જોઈએ, કે આ ન જ કરવું જોઈએ. સો 3-4 વસ્તુ એવી છે કે એ કોઈ પણ પ્રમાણમાં ઇટ ઇઝ નો ઇઝ સ્મોકિંગ નંબર 1. એટલે એવું કે ભાઈ જેમ આપણે ત્યાં હોય કે ભાઈ મારે સવારમાં એક બીડી તો પીવી જ પડે, સો દેટ ઇઝ નોટ અલાઉડ. એમાં એવું કોઈ ભાવતાલ નથી કે 2 બીડી પીઓ તો ચાલશે અથવા 6 સિગરેટ પીઓ તો ચાલશે. એ બંધ, ટોટલી બંધ થવી જ જોઈએ. The same applies to alcohol. કે ઘણીવાર આપણા, અગેન ધીસ ઇઝ અ મિસકન્સેપ્શન ઇન અવર સોસાયટી કે ભાઈ 2 ગ્લાસ વિસ્કી તો, 2 ગ્લાસ વાઇન ઇઝ લાઈક વેરી બેનિફિશિયલ ટુ હાર્ટ. આ બધી
there is absolutely no evidence to any હમ. of these. હમ. અને આલ્કોહોલ એ સદંતર ટોટલ બંધ થવો જ જોઈએ. ઝીરો ઝીરો એટલે અગેન ધીસ કે હવે તો સાહેબ 6 મહિના થઈ ગયા. હા એકચ્યુઅલી 6 મહિને વધારે જરૂર છે because now the problems will start. રાઈટ Right? So it is totally not allowed. The same applies to dietary habits. કે especially ગુજરાતીઓમાં કે ભાઈ સાહેબ ઘણા કાઠિયાવાડી પેશન્ટ હોય તો કે સાહેબ મને સવારે 100 ગ્રામ ગાંઠિયા તો જોઈએ જ, પણ એ જોઈતા હતા એટલે જ તમે આ તમારા હાડમાંથી આ ગાંઠિયા નીકળી ગયા. યસ So now you must be careful in the sense કે ઓઇલ, બટર, ઘી, ચીઝ, સોલ્ટ એટલે નમક, અને ડાયાબિટીક પેશન્ટ હોય તો ગળ્યું. કરેક્ટ આ બધી જ વસ્તુઓ વેરી મેજર્ડ, ફૂંકીને જેટલું ઓછું. અને અગેન આમાં એવું છે કે દે વિલ આસ્ક સેમ કે સાહેબ કેટલું ઓઇલ લેવાનું. સો ધી આન્સર ઇઝ જેટલું ઓછું લો એટલું. કરેક્ટ ઇફ યુ કેન મેનેજ ટોટલી વિધાઉટ ઓઇલ અને ખાલી તમે બોઇલ્ડ જ વેજીટેબલ ખાઈને તમને ચાલતું હોય તો દેન દેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ તમે 1 સ્પૂનથી ચલાવી શકતા હોય તો 2 નહીં નાખવી, 2 નચાઈ ચલાવી શકતા હોય તો 4 નહીં નાખવી. કરેક્ટ. અને એની સાથે જ એક વાત હું જોડી દઉં કે આ એક એવું છે કે સાહેબ હવે સર્જરી થઈ ગઈ, હવે મારા હસબન્ડને સારું છે, હવે હું ઘરમાં કયું ઓઇલ વાપરું? કે there is now we have Olive so ને- many Correct. things. So એનો પહેલો મારો જવાબ એવો હોય કે કોઈ પણ વાપરો, it is not about quality, it is about quantity. કરેક્ટ. તમે એવું વિચારો કે યસ હું તમને ધારો કે એવું કહું કે ઓલિવ ઓઇલ સારું છે એટલે તમે 2 લીટર ઓલિવ ઓઇલ વાપરો તો then it's not going to work. કરેક્ટ. પણ પ્રોવાઇડેડ યુ આર યુઝિંગ ઇટ ઇન ધ મિનિમમ અમાઉન્ટ, તમે ઓછામાં ઓછો વાપરીને તમે તમારું કુકિંગ કરો છો તો ઓલિવ ઓઇલ અથવા સનફ્લાવર ઓઇલ ઇઝ બેટર. અને રૂટીનમાં અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ બહુ હોય છે કે આટલું ચલાવી લઈએ તો ચાલે, આટલું ના થાય તો ચાલે, આટલા વખતે ચેકઅપ કરાવવા જ જોઈએ. તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને કઈ રીતે આપણે સો સેટલ કરવા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ મેડિસિન્સ, કરેક્ટ. દવાઓ. કારણ કે અગેન કે જે પેશન્ટ બાયપાસ સર્જરી કરાવે છે એને ઇટ ઇઝ લાઇકલી કે એને અધર ઇલનેસીસ પણ હોય, જેમ કે ડાયાબિટીસ, Correct. જેમ કે બ્લડ પ્રેશર, જેમ કે કોલેસ્ટેરોલ, જેમ કે કોઈ ફેમિલિયલ હેરિડેટરી એટલે વારસાગત કોઈ બીમારી હોય. તો આવું બધું છે એટલે જ તમારે બાયપાસ કરાવવું પડે છે. આપણે તો એવું છે કે સાહેબ હવે આ થઈ ગયું તો હવે આનું. પણ ધ થિંગ ઇઝ બીકોઝ યુ હેવ ડાયાબિટીસ, તમને ડાયાબિટીસ છે એટલે જ તમને કાર્ડિયાક પ્રોબ્લેમ થયો છે. કરેક્ટ. સો એ બધાની મેડિસિન્સ ઇવન મોર સ્ટ્રિક્ટલી, મોર રેગ્યુલેટેડ કે જેથી એનાથી હૃદય પર જે અસર થતી હોય એ ના થાય. પ્લસ બાયપાસ અથવા હાર્ટ માટેની જે આપણે મેડિસિન્સ આપી હોય દેટ ઓલ્સો હેઝ ટુ બી ટેકન વેરી મેટિક્યુલસલી. એકદમ કે ભાઈ મારે સવારનો ટાઈમ, સાંજનો ટાઈમ. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે આપણે એકવાર સારું થઈ જાય ને, અવર ટેન્ડન્સી સચ, ઇટ ઇઝ હ્યુમન ટેન્ડન્સી કે એકવાર હવે મને તો સાહેબ 6 મહિના થઈ ગયા ને કોઈ તકલીફ નથી, વર્ષ થઈ ગયું ને કોઈ તકલીફ નથી, કે હવે સાહેબ 2 વખત ભૂલી ગયો તો ચાલે, આ લગ્નમાં ગયો તો ને આઈ ફરગોટ. બટ દેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ્સ વિલ સ્ટાર્ટ. ત્યાંથી જ પ્રોબ્લેમ્સની શરૂઆત થાય છે. બીજું કે રેગ્યુલર ચેકઅપની જે તમે પૂછ્યું કે તમારા ડોક્ટર ઇઝ ધ બેસ્ટ પર્સન ટુ ગીવ યુ એડવાઇસ. તમારા આ બધી જ વસ્તુઓ કન્સિડર કરીને કે ભાઈ 3 મહિને, 4 મહિને, 6 મહિને, બટ રેગ્યુલર ચેકઅપ, રેગ્યુલર ટેસ્ટ એઝ એડવાઇસ્ડ. એનાથી એક તો પ્રોબ્લેમ ઊભા થવાની શક્યતા ઓછી થઈ જાય, અને જો પ્રોબ્લેમ ઊભા થવાના હોય અથવા થઈ રહ્યા હોય તો પહેલા ડિટેક્ટ થઈ જાય ટાઈમલી, કે જ્યારે ઓછામાં પતી જાય. આ જ વસ્તુ ધારો કે અત્યારે હૃદયમાં કોઈ પ્રોબ્લેમની શરૂઆત થઈ, તમારું બીપી આજે વધારે આવી રહ્યું છે અથવા ડાયાબિટીસ અનકન્ટ્રોલ છે, અને આ જ વસ્તુ 3 મહિના મિસ થઈ ગઈ, 6 મહિના મિસ થઈ ગઈ, તો ઇટ વુડ હેવ અફેક્ટેડ એવરી અધર પાર્ટ ઓફ ધ બોડી. પછી કેટલું સાંધીએ એવું થઈ જાય. કરેક્ટ. એટલે હું આપ સૌને એટલું કહીશ કે જેટલી પણ ધ્યાન રાખવા જેવી બાબત છે એમાં દવાઓ મુખ્યત્વે ધ્યાન રાખવા જેવી બાબત છે. રૂટીનને સેટલ કરવું એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું ઘણા લોકો નાઇટ બહુ જાગે છે, લેટ ઉઠવું છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ આર એઝ ઇમ્પોર્ટન્ટ. કરેક્ટ. અગેન કે તમે જેમ આપણે વાત થઈ એમ કે લાઇફ સ્મોકિંગ બંધ કરો, આલ્કોહોલ બંધ કરો, રેગ્યુલર ડાયટ, યોર હેબિટ્સ ઓલ્સો હેવ ટુ ચેન્જ. કે તમે જે ખાવા પીવામાં ઓઇલ બંધ કરો, સોલ્ટ બંધ કરો, ફાઈબર વધારો, ફ્રૂટ્સ વેજીટેબલનું. કે આજે અમદાવાદની કે ગુજરાતની આપણે વાત કરીએ કે ભાઈ મને સાંજે ચીઝવાળો પીઝા તો જોઈએ જ. ઓલ ધીસ નીડ્સ ટુ બી સ્ટોપ. તમારે જે પણ તમે યુ કેનોટ, તમે કામ અવોઇડ નહીં કરી શકો અથવા બંધ નહીં કરી શકો, પણ તમે કામ એ રીતે કરી શકો કે જેથી એનો સ્ટ્રેસ ઓછો રહે, જેથી એનો તમે એક
યોગા કરી શકો, પ્રાણાયામ કરી શકો, સમ ફોર્મ ઓફ એક્સરસાઇઝ. અને એક્સરસાઇઝમાં પણ 2-3 વસ્તુ જે ધ્યાન રાખવા જેવી છે એ કે આઈ ઓલવેઝ એડવાઇઝ કે જે ગમતી હોય એ એક્સરસાઇઝ કરો, જેથી 2 વસ્તુ થશે. એક, તમને મોટિવેશન રહેશે. કરેક્ટ. નહીં તો હું તમને કહીશ કે તમારે રોજ 10 મિનિટ ચાલવું પડશે અને તમને ચાલવાનું ગમતું જ નથી, તમને સાયકલિંગ ગમે છે, તો હું તમને કહું કે તમારે રોજ 20 મિનિટ સ્વિમિંગ કરવું પડશે, પણ તમારી પાસે સ્વિમિંગનો એક્સેસ જ નથી. કરેક્ટ. સો જે વસ્તુ શક્ય છે, જે વસ્તુ કરી શકાય એવી છે, સિમ્પલેસ્ટ ઓફ ધ સોલ્યુશન ઇઝ કે તમે વોકિંગ શરૂ કરી દો. કરેક્ટ. પણ એમાં નિયમિતતા ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇટ. અને એના બરાબર. માટે મોટિવેટેડ પેશન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે એમને એ વસ્તુ ગમતી હોય. જેમ કે મને સ્વિમિંગમાં બહુ મજા પડે છે, સો આઈ વિલ મેક એન એક્સક્યુઝ ટુ ગો ટુ ધીસ Correct. વેરેવર આઈ ગો. એટલે એનો ટાઈમ મેનેજ કરવો જ જોઈએ. એ હું કરીશ. Correct. જેમ કે કોઈ, ઇટ ઇઝ વેરી ઇઝી ઘણીવાર એવા ઓલ્ડ પેશન્ટ્સ માટે કે દાદા તમે એક કામ કરો, તમે રોજ સવારે મંદિર જવાનું રાખો. નાઉ બીકોઝ હી ઇઝ એટ ધેટ સ્ટેજ કે એમને ભગવાન કે એ બાને હું મંદિરે જઈ આવ્યો અને એ બાને એમનું વોકિંગ એ થઈ ગયું. Correct. સો હી ઇઝ મોટિવેટેડ. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ, એસ્પેશિયલી તમે જે હમણાં પૂછ્યું એમ કે યંગર પેશન્ટ્સ હોય, 40 યર્સ, 30 યર્સ, એન્ડ વી સી, અમે ઘણા બધા આવા પેશન્ટ આજકાલ વી આર ટ્રીટિંગ. સો એમનો એક ક્વેશ્ચન હોય કે વેન કેન આઈ સ્ટાર્ટ જીમ, બીકોઝ દે હેવ મેની ઓફ ધ ટાઈમ્સ દે આર જીમિંગ. બરાબર. સો જીમ as in treadmill અથવા તો isometric exercises where you don't work against the weight. So એવી exercise તો very soon, maybe 2 weeks you can start. કરેક્ટ. પણ જે heavy lifting અથવા તો weight training જેને આપણે કહીએ છીએ આજકાલ, so those trainings can start maybe about 6 to 8 weeks, 1.5 થી 2 મહિનામાં. Exercise, especially in gym, એમાં ધ્યાન રાખવાની એવી વાત છે કે you have to monitor your heart rate. ઓકે. ઇઝીએસ્ટ ઓફ રાઈટ. રાઈટ. કેટલી કરી શકાય એનો જે ક્વેશ્ચન હોય તો એના માટે કે આજકાલ બધા પાસે સ્માર્ટ વોચીસ છે. રાઈટ. રાઈટ. સો યુ વેર ઇટ ઓર યુ કેન જસ્ટ, કોઈ થોડોક એડ્યુકેટેડ હોય તો હી કેન ચેક હિઝ પલ્સ કે તમારા ઉંમર, ઇફ યુ આર સે 70, 180 માઇનસ 70, 180 માંથી તમારી ઉંમર બાદ કરી નાખો, સો 110. સો મેક્સિમમ હાર્ટ રેટ યુ કીપ અપ ટુ ધેટ લેવલ. કરેક્ટ. Now if you are 60, you can go up to 120. રાઈટ. This is a very arbitrary thing, but it is a useful day-to-day thing. કે તમે એટલું બધું જીમ કરી કાઢો છો કે તમારો હાર્ટ રેટ 150 થઈ જાય છે, then it is not advisable after a surgery કરેક્ટ. if you are a heart patient. રાઈટ. રાઈટ. So this is a very easy way to monitor it. So exercise in some form, અને એટલા માટે જ કે there are these pleasant exercises where you walk, where you do yoga, where you can cycle, where you are doing swimming. So these are all easier way to reach the target. કરેક્ટ. હવે આગળ તમે એક સરસ વાત કરી MICS અને કી હોલ સર્જરી. હવે એ બહુ નવું છે, ઓડિયન્સ માટે પણ નવું છે. Yes. કે હું એમ કહીશ કે જેટલા પણ લોકો આ વિડીયો જોતા હશે કદાચ એમના માટે પણ નવું છે. અને બીજું કે એ સર્જરી વિશેની માહિતી કદાચ બહુ ઓછા લોકો સુધી પહોંચી છે. તો આઈ વોન્ટ પ્રતિક સર, તમે એ કેવી રીતે આ વસ્તુને જાણો કે લોકો ઇઝીલી એ વસ્તુને સમજી પણ શકે. સો આઈ વોન્ટ ટુ આસ્ક અબાઉટ MICS ઇન કી હોલ સર્જરી, કે વોટ ઇઝ ઓલ અબાઉટ? Yes. So જ્યારે હાર્ટ સર્જરીની શરૂઆત થઈ ત્યારે ઇટ વોઝ કન્વેન્શનલ. હાર્ટ માટે પહોંચવા માટે આને જેને બ્રેસ્ટ બોન અથવા સ્ટર્નમ જેને કહેવાય, એને કટ કરીને વી યુઝ ટુ રીચ ધી હાર્ટ. અને પછી એના ઉપર જે રીતની સર્જરી હોય, બાયપાસ સર્જરી હોય, વાલ સર્જરી હોય, બાળકોનું હૃદયમાં હોલ હોય, કે જે પણ સર્જરી હોય, દેટ વી યુઝ ટુ ડુ. નાઉ ધ ટેકનોલોજી એન્ડ ધી એડવાન્સમેન્ટ ઇઝ સચ દેટ વી ડોન્ટ, ઘણા બધા કેસમાં એવી રીતે સર્જરી કરી શકાય કે જેમાં હાડકું કાપ્યા વગર, આઈધર ફ્રોમ ધ લેફ્ટ સાઈડ ઓર ધ રાઈટ સાઈડ, પાંસળીઓની વચ્ચેની જગ્યામાંથી વી કેન ગો, જેમાં કોઈ પણ જાતનું હાડકું કાપવું ન પડે. સો ઓફકોર્સ ટ્રોમા ઇઝ લેસ, ઓફકોર્સ શરીરને એટલી ઓછી ઈજા પડે, અને વી કેન ડુ ધ સેમ સર્જરી. ઓકે. ઘણીવાર ઘણા કેસમાં એ શક્ય ન હોય તો પછી ના છૂટકે વી ડુ ધ સ્ટાન્ડર્ડ સર્જરી. મેજરલી એ કયા પાર્ટમાં એવું હોય કે આમાં આ પોસિબલ નથી જ એમ? અમુક પેથોલોજીસ, અમુક રોગ એવા હોય કે જેમાં હું અમુક રીતની સર્જરી, મિનિમલ અથવા કી હોલ સર્જરી કરીને કદાચ આ સર્જરીને પૂરેપૂરો ન્યાય ન આપી શકાય, તો મારે સ્ટાન્ડર્ડ સ્ટર્નોટોમી કરવી પડે. પણ આઈ થિંક દેટ ઇઝ, તમારો જે ટ્રીટિંગ ડોક્ટર હોય, હી ઇઝ ધ બેસ્ટ પર્સન ટુ ડિસાઇડ. કારણ કે ઘણીવાર સર એવું હોય છે કે દાખલા તરીકે મને એવું ખબર પડી કે MICS ને કી હોલ થોડી ઇઝી છે, બોડીને એટલો સ્ટ્રેસ નથી પડતો, એટલે હું મેન્ટલી તૈયાર થઈને જાઉં કે મારે આ જ સર્જરી કરાવી છે,
તો So, એ બાબતે મને કરેક્ટ. થોડું સો ઘણીવાર એવું થાય કે અમે બંને તમે જેમ કીધું એમ એની ફ્લિપ સાઈડ છે, બંને Right. વસ્તુ થાય. ઘણીવાર પેશન્ટ આવે ગભરાયેલા હોય અને એમને હું એવું કહું કે તમારો વાલ બદલવાનો છે અથવા તમારું બાયપાસ કરવાનું છે, પણ હું MICS થી કરી આપીશ, તમે ચોથા દિવસે રજા મળી જાય, 7મા દિવસે કામે ચડી જાઓ. સો એમનું આખું પર્સપેક્ટિવ, એમનું આખું વિઝન જ બદલાઈ જાય અને એ કે અરે સાહેબ તો પછી ક્યારે દાખલ થવું. રાઈટ. ધી અધર સાઇડ ઇઝ કે ઘણીવાર થોડા એડ્યુકેટેડ, થોડા વિડીયો જોઈને, થોડી વાત સાંભળીને, થોડું સોશિયલ મીડિયાથી there will be some patients જે એવું વિચારીને આવ્યા હોય કે હું MICS કરાવું, પણ એમના કેસમાં હિતાવહ ન હોય, then probably મારી એ ફરજ અથવા મારી એ રિસ્પોન્સિબિલિટી થોડી વધી જાય છે કે વી એક્સપ્લેન ઇટ ઇન મોર ડિટેલ કે ભાઈ તમારે આવું કરવાથી કદાચ MICS માં તમને નુકસાન થઈ શકે એમ છે vis-a-vis સ્ટાન્ડર્ડ સર્જરી કરવા. So but if you explain, of course patient will choose what is best for him as advised by the doctor. એટલે વન્સ એમને મારા પર ભરોસો હોય તો એવા પણ કિસ્સા બને છે કે જ્યારે હું કહું કે ભાઈ યસ તમે MICS કરાવવા આવ્યા છો, હું MICS કરી શકું એમ છું, પણ કદાચ આપણા બંને માટે તમારા કેસમાં એ હિતાવહ નથી, અને they accept and undergo and they do well. બરાબર. So it is both ways. પણ yes, if MICS can be done, or other words keyhole surgery can be done. Keyhole એટલે ચાવીનો કાણા જેવું, એટલે we see through a camera. કરેક્ટ. આપણે જે નોર્મલ આંખોથી જોઈએ એને બદલે ઇટ ઇઝ સીન ઓન અ TV સ્ક્રીન થ્રુ અ કેમેરા એન્ડ ધ સર્જરી ઇઝ ડન. સો એમાં એઝ આઈ સેડ કે મોટું તમારે કોઈ શરીરને એટલો ટ્રોમા ઓછો થાય, બ્લડ લોસ ઓછો થાય, એટલે બ્લડની જે હાર્ટ સર્જરીમાં એક છે કે ભાઈ બ્લડ જોઈશે તો એની રિક્વાયરમેન્ટ ઓછી રહે. પેશન્ટને પોસ્ટ ઓપરેટિવ ઓપરેશન પછી દુખાવો ઓછો રહે. સો હી ઇઝ મોબાઈલ અર્લી, એટલે એ જેમ કે નોર્મલ પેશન્ટ હોય તો પહેલા દિવસે ખાટલામાંથી ઉઠે તો આ છઠ્ઠા કલાકે જ બાજુને ખુરશીમાં બેઠો હોય અને ચા પીતા હોય કાકા. સો દેટ ઇઝ વન ઓફ ધી એડવાન્ટેજીસ. એમની અર્લી દે કેન રિઝ્યુમ ધેર એક્ટિવિટી અર્લી. એટલે જેમ મેં કીધું એમ કે ચોથા કે 5મા દિવસે એમને રજા મળી જાય, 7મા 8મા દિવસે ઓફિસ વર્ક હોય તો એ ચાલુ કરી શકે. સો ધીસ આર ઓલ એડવાન્ટેજીસ. કોઈ પેશન્ટ હોસ્પિટલ આવ્યું, એમની સર્જરી થઈ, 10 દિવસ પછી એ પાછા તમને જો મળવા આવે અને તમારી પાસે કંઈ સલાહ લેવા આવે તો એ સલાહ તમે શું આપશો? આ વસ્તુનો જવાબ એવો છે કે યુઝ્યુઅલી અમે લગભગ 8-10 દિવસે એકવાર પેશન્ટને એમ પણ બોલાવતા હોઈએ, એટલા માટે કે એમનું ડ્રેસિંગ કેવું છે, ઘરે ગયા પછી કોઈ નવી તકલીફ થઈ, એમને કોઈ વસ્તુ સેટ નથી થઈ રહી, કે મને આ દવા માફક નથી આવતી, મને વોટ એવર એમની કોઈ કમ્પ્લેન હોય. સો એ બધું એસેસ કરવા માટે એકવાર તો એમને અમે હોસ્પિટલ બોલાવતા જ હોઈએ છીએ. આ દરમિયાન એમણે ઓપરેશન થયું, ઘરે ગયા, સો એમને પણ થોડું કન્ટેમ્પલેટ, એમને પણ થોડો વિચારવાનો ટાઈમ મળ્યો હોય પોતાની હેલ્થ માટે, પોતાની ફ્યુચર માટે, પોતાની કન્ડિશન માટે. સો 10મો દિવસ 8મો દિવસ જે પણ વખતે ફોલોઅપમાં આવે ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ગીવ અ ફોર્સફુલ એડવાઇસ, કે એમને એવી એડવાઇસ એ વખતે જે એમના માટે જરૂરી હોય કે ભાઈ હવે તમે ધ્યાન નથી રાખ્યું અત્યાર સુધી એટલે તમે માંથી પસાર થયા છો. સો હવે તમારે આગળ તમારી લાઈફનું, તમારી હેલ્થનું, તમારા હાર્ટનું ધ્યાન રાખવું ઇઝ એસેન્શિયલ. એના વગર તમારું કામ ચાલવાનું નથી. સો આ દવા હું હવે ઓછી કરું છું, પણ આ દવા લેવાની છે, આ લેજો, આ રીતે લાઈફસ્ટાઈલ ચેન્જ કરજો. સ્મોકિંગ કરતા હોય તો કાકા બીડી નહીં જ ચાલે, ચોરી છુપીને પીશો તો નુકસાન તમને જ છે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, એસ્પેશિયલી એમના સ્પાઉસ જે હોય એમના, કે તમારા ઉપર પણ આ એટલું જ રિસ્પોન્સિબિલિટી છે, એટલી જ જવાબદારી છે જેટલી એમની છે, કે તમે ખાવામાં ધ્યાન રાખો, તમે બનાવવામાં ધ્યાન રાખો. સો ઓલ ધીઝ એડવાઇસીસ કે ભાઈ એક્સરસાઇઝ હવે અત્યાર સુધી ભલે બેઠાડું જીવન જીવ્યા, અત્યાર સુધી ભલે રોજ મંગાઈને ખાધું, પણ હવે તમે ઊભા થઈને જાતે જમવાનું લો. સો ઓલ ધીસ એડવાઇસીસ જે લાઈફસ્ટાઈલ ચેન્જીસ એમને જરૂરી છે એ આપવાનો સારામાં સારો ટાઈમ ઇઝ ધીસ, કે જ્યારે એમને હવે પરિસ્થિતિની ગંભીરતા અથવા પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. જ્યારે સર્જરી થઈ જતી હોય છે એના પછી થોડી લાઈફસ્ટાઈલ પણ ચેન્જ થાય છે, થોડા હેબિટ્સ ચેન્જ થાય છે, તો એમાં છે ને ઘણા બધા લોકો પછી ડૉક્ટર થઈ જાય ઘરમાં, આજુબાજુમાં સલાહકારો બધા. તો એ લોકો એવું કહે કે તમે આ સ્કેન કરાવ્યું, આ ટેસ્ટ કરાવ્યો, ના પેલું સ્કેન કરી નાખો, પેલો ટેસ્ટ કરી નાખો. એટલે આઈ વોન્ટ ટુ આસ્ક કે ભાઈ એકચ્યુઅલી શું ટેસ્ટ હોય છે, શું સ્કેન કરાવો છે, સ્પેશિયલી આફ્ટર ધી સર્જરી? કરેક્ટ, એક્સેલન્ટ ક્વેશ્ચન. સો આમાં એવું છે કે
અકોર્ડિંગ ટુ ધ પેશન્ટ, એ પેશન્ટને જેમ જરૂરિયાત હોય, એમને શું સર્જરી થઈ છે, એ વખતે હાર્ટની કન્ડિશન શું હતી, એ વખતે એમની નળીઓની કન્ડિશન શું હતી, એમને અસોસિએટેડ બીજા કયા રોગ છે અને એમની ઉંમર શું છે. સો દેર આર મેની ફેક્ટર્સ જે માત્ર ને માત્ર તમારા સર્જન નક્કી કરી શકે અથવા તો અસેસ કરી શકે. સો કોઈ પણ જાતે ટેસ્ટ કરાયાના બદલે કોઈ પણ જાતનો ઇટ ઇઝ વેરી ઇઝી કે તમારા ડૉક્ટરને પૂછી લો. કરેક્ટ. નંબર 2, મોટાભાગના કેસમાં ઇફ દે આર ડુઈંગ વેલ, અધરવાઇઝ કે ભાઈ સાહેબ હવે હું 1 કિલોમીટર અથવા 1.5 કિલોમીટર ચાલું છું, રોજ સવારે વોક કરું છું, મને વાંધો નથી, હું મારું બધું કામ કરી શકું છું, હું દવાઓ બરાબર લઉં છું, મારું બ્લડ પ્રેશર નોર્મલ છે, તો મોટાભાગના કેસમાં બેઝિક ટેસ્ટ સિવાય બીજી કોઈ વસ્તુની તરત ને તરત અથવા તો પિરિયોડિકલી જરૂર હોતી નથી. ફોર એક્ઝામ્પલ કે ડાયાબિટીક પેશન્ટ છે તો એનું દર 3 મહિને HbA1c, ડાયાબિટીસ કેવો ચાલી રહ્યો છે, સરેરાશ શુગર કેવું છે એમનું છેલ્લા 3 મહિનાનું, અને એ જોઈને ડાયાબિટીસનો કંટ્રોલ બેટર રાખીએ. અથવા તો આજકાલ ઘરે ઘરે ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટરિંગ મશીન્સ આવી ગયા છે, તો એ ક્યાં તો એમના ફેમિલી ડૉક્ટર પાસે મપાવે, પણ રેગ્યુલર દર અઠવાડિયે 10 દિવસે બ્લડ પ્રેશર માપીને એનો ચાર્ટ લઈને ફોલોઅપમાં આવે, 2 મહિને, 3 મહિને, 6 મહિને, જેવી રીતે ડૉક્ટરે બોલાવ્યા હોય એ રીતે. અને જે સલાહ આપવામાં આવી હોય એના સિવાય બિનજરૂરી કોઈ ટેસ્ટ કરવાની જરૂર નથી. એટ ધ સેમ ટાઈમ અ ડૉક્ટર વિલ અસેસ ઇટ કે ભાઈ જ્યારે એમનું ઓપરેશન કર્યું ત્યારે હૃદય થોડુંક નબળું હતું, એ વખતે ધારો કે હૃદયનું ફંક્શન, ઇજેક્શન ફ્રેક્શન 30% હતું, તો 3 મહિના ઓપરેશનના થઈ ગયા, દર્દીએ બરાબર ધ્યાન રાખ્યું, ઓપરેશન એ સારું છે અને કોઈ તકલીફ નથી, તો હવે ઇકોમાં એ ફંક્શન કેવું થયું, અકોર્ડિંગલી દવાઓ ચેન્જ કરી શકાય. એમનું બ્લડ પ્રેશર ઉપર નીચે આવ્યું તો એ રીતે દવા ચેન્જ કરી શકાય, એમનું ડાયાબિટીસ ઉપર આવ્યું તો એ રીતે દવા ચેન્જ કરી શકાય. બ્લડ થિનર્સ, જે ઓપરેશન પછી જે લોહી પાતળું કરવાની દવા, એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ, એવી દવાઓ, જે આપણે લિપિડ માટેની દવાઓ, કોલેસ્ટેરોલ માટેની દવાઓ, સો આ બધી દવાઓના ડોઝ એડજસ્ટ થઈ શકે. ઘણી બધી દવાઓ જો પેશન્ટ પોતે ધ્યાન રાખતા હોય અને એમની હેલ્થ બીજી બધી રીતે ઓકે હોય તો બંધ પણ થઈ શકે. કોઈ વ્યક્તિ, કોઈ પેશન્ટ સાલ હોસ્પિટલમાં આવે અને એ પાછો સાજો માજો અને તાજો થઈને જાય, એના માટે ડૉક્ટર તમે શું કહેવા માંગો છો? શું કરતા હો છો એવું કે લોકો સ્માઇલ સાથે પાછા આવે છે? સો મલ્હારભાઈ, ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. એઝ યુ નો, સાલ ઇઝ ધ અમદાવાદની પહેલી કોર્પોરેટ હોસ્પિટલ છે. લગભગ 2.5 દાયકાથી ઇટ્સ મેન્ટેનિંગ ધ સેમ સ્ટેન્ડર્ડ. અમારો મોટો જે છે કે હેલ્થ કેર વિથ હ્યુમન ટચ, એટલે વી ટ્રીટ ઓલ પેશન્ટ્સ, ઓલ કેટેગરીઝ, ઓલ ડિસીઝ એઝ અવર ઓન ફેમિલી. આટલા બધા વર્ષોના અનુભવને લીધે નાઉ એસ્પેશિયલી કાર્ડિયાક સર્જરીની જો હું વાત કરું તો વી હેવ ઓલ ધ ફેસિલિટીઝ અને ઓલ ધ સ્કિલ સેટ્સ. અમારી પાસે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, કી હોલ સર્જરી માટે, થોરેસિક એટલે ફેફસાની સર્જરી માટે, વાસ્ક્યુલર એટલે પગની કે ગળાની નસોની સર્જરી માટે, હૃદયની વાત કરું તો હૃદયમાં પણ વાલ્વ સર્જરી માટે, વાલ્વનો પેશન્ટનો પોતાનો વાલ્વ રિપેર કરવાની સગવડ માટે, ટ્રાન્સઇસોફેજિયલ ઇકો જે આ રિપેર સર્જરી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એની સુવિધા, બાળકોના પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જરી, છોકરાઓના ચિલ્ડ્રનના હાર્ટ સર્જરીના ઓપરેશન્સ માટે, રોબસ્ટ આઈસીયુ સપોર્ટ કે જ્યાં વી હેવ ડેડિકેટેડ 18 બેડનું ખાલી કાર્ડિયાક સર્જરીનું આઈસીયુ છે કે જ્યાં માત્ર ને માત્ર હાર્ટ સર્જરીના પેશન્ટ રહે. સપોર્ટ જે બીજો બધો લેબોરેટરીનો સપોર્ટ કે અમુક ટેસ્ટ સ્પેસિફિક જોઈતા હોય તો એના માટે, કેથ લેબ, કાર્ડિયોલોજી કે ભાઈ ઓપરેશન પહેલાં, ઓપરેશન પછી કોઈ સ્પેસિફિક પ્રોસિજર, એન્જિયોગ્રાફી કે કોઈ કેથ સ્ટડી કરવું હોય એના માટે, સીટી સ્કેન. સો એક જ છતની નીચે અંડર વન રૂફ વી હેવ ઓલ ધ ફેસિલિટીઝ. એટલે કોઈ પણ પેશન્ટ આવે એ સ્વાભાવિક છે કે હી વિલ બી ટ્રીટેડ ઇન થરો, પૂરેપૂરી ડિટેલમાં એનું ઇન્વેસ્ટિગેશન અને સારવાર થવાની. સો ઓબ્વિયસલી હી વિલ ગો હેપી, એ ખુશ થઈને જ જાય. તો ઓફકોર્સ એટલે માણસ જો દુઃખ સાથે સાલ હોસ્પિટલમાં આવે તો સ્માઇલ સાથે પાછું જાય, સુખી થઈને જાય. સુખી થઈને જાય. ગ્રેટ. તો આજે આપણે વાત કરી ડૉક્ટર પ્રિયાંક ભટ્ટ, કાર્ડિયાક સર્જન સાથે. ખૂબ મજાની કન્વર્ઝેશન કરી અને ઘણું બધું શીખ્યા, ઘણી બધી ઇન્ફોર્મેશન મળી. સો વી ઓલ વિલ સે થેન્ક યુ ટુ યુ. થેન્ક યુ સો મચ મલ્હારભાઈ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. થેન્ક યુ વન્સ અગેન.